પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના ભારતની 3 દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના 2 જૂન 2025ના રોજ ભારતની 3 દિવસીય રાજકીય મુલાકાત માટે નવી દિલ્હીમાં આવી પહોંચ્યા છે. આ મુલાકાત પેરાગ્વેના કોઈ રાષ્ટ્રપતિની ભારતની માત્ર બીજી મુલાકાત છે. અગાઉ 2012માં ફર્નાન્ડો લુગોએ ભારતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી અને નવી સહયોગની તકો શોધવા પર ચર્ચા કરી. ભારત અને પેરાગ્વે વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત થયા છે. 2022માં ભારતે અસુન્સિયનમાં પોતાનો દૂતાવાસ શરૂ કર્યો, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ વેપાર, ઉર્જા, ફાર્માસ્યુટિકલ, કૃષિ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ચર્ચા કરી. પેરાગ્વે, જે પહેલેથી જ હાઇડ્રો પાવર ઉત્પાદન માટે જાણીતું છે, હવે સોલાર ઉર્જા ક્ષેત્રમાં પણ આગળ વધવા ઈચ્છે છે. 2024માં પેરાગ્વે આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સનો 100મો સભ્ય બન્યો હતો, જે ભારત અને ફ્રાન્સ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પગલાંથી પેરાગ્વેની નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ મુલાકાત માત્ર રાજકીય સ્તરે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને વ્યાપારિક સ્તરે પણ મહત્વપૂર્ણ છે. ભારત અને પેરાગ્વે વચ્ચેના સંબંધો હવે નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યા છે, જે બંને દેશોના નાગરિકો માટે લાભદાયક સાબિત થશે.